હેલો મિત્રો, રાધે કૃષ્ણ. સ્વાગત છે તમારું મારા ન્યૂ વ્લોગમાં. અત્યારે 3 વાગ્યા છે અને જો આપણે વરસાદ શરૂ થઈ ગયો છે ધીમો ધીમો. ને આપણે ખાતર નાખ્યું હતું દેશી, એની કોથળીઓ બગડેલી હતી તો જ અહીં મૂકી દીધી છે. ધોવાઈ જાય હાટો. થોડી વાર પહેલા બહુ વધારે વરસાદ આવ્યો હતો, ત્યારે ધીમો પડી ગયો છે, પણ મેં વિડીયો શરૂ કર્યો ને ત્યાં વરસાદ બંધ થઈ ગયો. તો આપણે ફળિયામાં પાણી ભરાઈ ગયા છે થોડા થોડા ક્યાંક ક્યાંક. આપણે અહીંયા કાલે વાસેટીની એક વેલો વાવ્યો છે. જો અહીંયા ધાબે ચડાવવાનો વિચાર છે, અહીંયા રેલિંગ ઉપર થોડોક આ વાહરો રહે તો એમાં ફૂલ સરસ આવે. આમાં ઓલરેડી છે ફૂલ. અને આપણે જો ફળિયામાં ધાણા વાવી દીધા છે. થોડાક હજી ઉગતા હશે. પાસ્ત્રા વાવ્યા ને પેલા જો વાવ્યા હતા એ સરસ થઈ ગયા છે. આ બાજુ મેથી વાવી છે થોડીક 2 લાઈન ટૂંકી ટૂંકી. મેથી સરસ ઉગી ગઈ છે મસ્ત. અને આપણે આમાં નોળિયાના બચ્ચા હતા એ હવે વહી ગયા છે. થોડોક ટાઈમ પહેલા જ વહી ગયા. ક્યાંક બીજે રહેવા વહી ગયા છે. એવું બધું છે. અત્યારે 5 ને 5 થઈ અને જો ફરી પાછો વરસાદ શરૂ થઈ ગયો છે. અત્યારે તો બહુ જ આવ્યો છે. ને આપણે જો કોથળા બધા ગળી ગયા હતા સરસ, એટલે એને બધાને બરાસ દઈને હૂકવી દીધા છે. મસ્ત ધોવાઈ ગયા. અત્યારે 5 વાગ્યા પણ અંધારું થઈ ગયું છે. રાત પડી ગયું એવું. એ ડ્રેગન ફ્રૂટ નથી કે એમાં ફૂલ આવે. લેવડું ખાલી થઈ ગયું. લેવડું આખું ભર્યું તો ખાલી થઈ ગયું. અત્યારમાં અમે નિહારે જઈ છીએ. આપણી તુર બહુ મસ્ત દેખાવડી છે, તમને બતાવીશ આગળ. આપણે વરસાદ હતો એટલે જો રસ્તો ખરાબ થઈ ગયો છે. બાઇક લઈને આવવામાં થોડો પ્રોબ્લેમ થાય. બળદગાડાને કંઈ વાંધો ન આવે. હાળો ડુંગરો દેખાય અમે અહીંયા આપણા પડોશીનું ખેતર છે, એનો ગેટ છે. એનો ગેટ છે. બીજી કાકાજી પાડોશી તો ઘેર જ આવે. દાડિયા પૂરી નાવતા લાગે ગામના છે કોણ કોને ખબર.
આપણે આ રસ્તો બહુ ખરાબ છે. આપણે જો નિહારે પૂગી ગયા ને મસ્ત હારું ધરી ગઈ છે. હવે મસ્ત દેખાઈશ. ઘાટી દૂર થઈ ગઈ પાછી સોંપી. કટોલા મળ્યા છે થાવા. આપણે હવે જો અહીં જો વેલા છે બધા શેઢે. અમે નીંદવા આવ્યા છે બધા. થોડુંક પહેલાં નીંદેલું છે અને હવે થોડુંક કર્યું છે. અડધો બ્લોક બાકી છે, અડધો નીંદાઈ ગયેલો છે. આ છે બપોર પછીના ઘણા વાદળા થઈ ગયા છે અને આપણે તુર ફાઇનલી નીંદાઈ ગઈ છે. અને આપણે તુલસી જો કવડા બધા થયા છે. અને આપણે અહીંયા ફૂલ ઝાડ વાવ્યા છે. આ એક છે ખાલી ડેકોરેશન માટેનું છે. અને આમાં રેડ ફૂલ આવે, ઓલામાં વ્હાઈટ ફૂલ આવે, ઓલામાં યલો આવે ને એમાં પિંક આવે. તો એ બધું છે ને સામે તો તમને બતાવ્યું હતું ધાણા અને મેથીને એવું વાવ્યું છે આપણે. પવન અત્યારે બિલકુલ નથી એટલે કદાચ વરસાદ આવે તો આવે. હાલો અત્યારે જો વાદળા થઈ ગયા છે અને મારે અત્યારે હાલે છે બ્લાઉઝ કટિંગનું કામ. ને આગળ મેં વિડીયો શૂટ કર્યો છે આપણે બ્લાઉઝ કટિંગનો, તો મારી ચેનલ કાઠિયાવાડી વાઇબમાં જઈને જોજો. તો આપણે બ્લાઉઝ કટિંગ કર્યું એ જો ફાઇનલી સીવાઈ ગયું છે. એ બાજુમાં સી માપનું છે ને આપણે આ જો સીવેલું માપ.